જય શ્રી સ્વામિનારાયણ. અમારી દક્ષિણ ભારત યાત્રા જ્યારે પંપા સરોવર પહોંચી છે ત્યારે એનો પ્રથમ પાર્ટ એના તમને દર્શન કરાવ્યા, જે હતો હનુમાનજી મહારાજનું જન્મસ્થાન, જે અમારા ઉતારાથી બિલકુલ બાજુમાં જ હતું. એટલે અમે ચાલીને ત્યાંથી ગયેલા અને હવે અમે ઓટોના માધ્યમથી બીજા જે પ્રસાદીભૂત સ્થળો છે એના દર્શન માટે જઈ રહ્યા છીએ. કોઈને પણ સારી રીતે આ પંપા સરોવરની જો યાત્રાને પંચતીર્થથી કરવી હોય તો યાદ રાખો કે એક દિવસે પણ આ કામ ન થાય. તમે ખાલી લે દેવ દાણા મેલ મારો કેળો એમ કરીને નીકળી જાઓ ને તોય સવારથી જરૂર સાંજ પડી જાય. એટલા બધા સ્થાનો છે અને હવે તો મીડિયાનો, કેમેરાનો, મોબાઈલનો જમાનો, એટલે લોકો આ નજારો જોઈ અને મોબાઈલ બંધ જ કરતા નથી અને એટલા માટે પણ ઘણો બધો ટાઈમ આના માટે લાગતો હોય. તમે જોઈ રહ્યા છો કેવો સરસ ગ્રીન બિછાનો બિછાવ્યો હોય એવું બાજુમાં તમને ખેતર દેખાઈ રહ્યું છે, આજુબાજુમાં પર્વતમાળાઓ અને સરસ રીતે લાઈનમાં કુદરતે જાણે કંઈક અલગ રીતે જ ગોઠવી હોય એવી તાળી, નાળિયેરી વગેરેના પણ દર્શન તમને થઈ રહ્યા છે. તો આ રીતે અમે ઓટોના માધ્યમથી બીજા જે પવિત્ર સ્થળો છે એના દર્શન માટે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આમ તો ઘણી બધી લાંબી યાત્રા ગણાય, ઘણા બધા કિલોમીટર કાપી અને અમે અહીંયાનું જે સૌથી છેલ્લું સ્થળ છે તો એના દર્શન માટે જ્યારે અમે જઈ રહ્યા છીએ ત્યારે તમે આ સરસ મજાનો નજારો પાછા દેખી રહ્યા છો. તો રસ્તા પણ સરસ, આમ તો કર્ણાટકના રસ્તા એવા સારા અને કર્ણાટકનો ટેક્સ પણ એવો સારો કે યાત્રિકોને શ્વાસ ચડાવી દે. આ તુંગભદ્રા એનો પવિત્ર પટ એના પુલ ઉપરથી તમે નિહાળી રહ્યા છો. એકદમ નિર્મળ અને સ્વચ્છ જેનું જળ છે, જેની ભૂમિમાં જ માટી નથી તો એ નદીમાં તો માટી ક્યાંથી હોય, તો એકદમ સ્પષ્ટ પથ્થરો દેખાય એવી આ તુંગભદ્રા નદી અને એનો આજુબાજુનો નજારો છે. તો એને નિહાળતા અમે આગળ જઈ રહ્યા છીએ. તો ઘણા બધા અહીંયાના 8-10 જેવા પ્રસાદીના જે સ્થાનો છે એના દર્શનનું અમે નક્કી કર્યું છે. તો એમાં અમે સૌ પ્રથમ મધુવન તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે મધુવન મંદિરના ગેટમાં અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો આ જે મધુવન છે એની સરસ ગાથા રામાયણની અંદર બતાવવામાં આવી છે. જેને રામાયણનો અભ્યાસ હોય એને આ સ્થાન કહેતા આખું પંપા સરોવરની યાત્રા એ ખૂબ જ ગમે. તો એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ જ્યારે વાનર દળની સાથે અંગદ વગેરેના સાથે લઈ અને દક્ષિણ દિશામાં માં જાનકીજીની ખોજ કરવા માટે ગયા અને ખોજ કરી અને પાછા આવ્યા. ભગવાને આપેલી મુદ્રિકા એમાં જાનકીને નિશાની તરીકે આપી અને પોતે ત્યાં જઈને આવ્યા એની નિશાની તરીકે જાનકીએ જે ચૂડામણી આપ્યો તો એ લઈ અને હનુમાનજી મહારાજ 400 ગાઉનો જે સાગર એને ઉલ્લંઘી લંકાની તમામ વ્યૂહરચના અને રાત્રિએ નિહાળી અને પાછા જ્યારે આવ્યા ત્યારે પહેલાં વહેલા આ સ્થાનની અંદર આવેલા વાનર દળ ખૂબ જ પ્રસન્ન થયેલું. અને કોઈ પણ માણસને જ્યારે આવી કંઈક સફળતા મળે ત્યારે આપણામાં પાર્ટીઓ આપવાનો રિવાજ હોય છે, સારું બનાવી અને જમાડતા હોય, બીજું ત્રીજું. તમે નિહાળી રહ્યા છો આ મધુવનમાં હનુમાનજી મહારાજનું સરસ મજાનો મંદિર છે અને એક ચક્ષુવાળી એની પ્રતિમા છે. સરસ ચાંદીથી મઢેલો ભગવાન હનુમાનજી મહારાજનો હસ્તકમળ, એના દર્શન બધા જ બહેનો કરી રહ્યા છે. પહેલાં આ મંદિર નહોતું પણ હમણાં આ મંદિર અસ્તિત્વમાં આવ્યું છે. બહાર નીકળીને બધા બહેનો બેઠા છે. તો એ હનુમાનજી મહારાજ જ્યારે પહેલાં વહેલા આવ્યા તો આ સ્થાન મધુવન તરીકે ઓળખાતું, કારણ કે અહીંયાના જે રાજા સુગ્રીવ હતા તો એની આ પુષ્પવાટિકા, એનો આ ફલવાટિકા કહેતા બગીચો હતો. તો બધાએ વાનરોએ નક્કી કર્યું, ઘણા દિવસથી કંઈ ખાવા પીવાનું મળ્યું નથી અને હવે રાજાની કોઈ બીક પણ નથી, કારણ કે આપણે કામ કરીને આવ્યા છીએ. એટલે આ સ્થાનની અંદર બધા જ ફળ ખાવા માટે, મધ પીવા માટે જ્યારે ભેગા થયા અને અતિ આનંદમાં આવી અને સ્વભાવ પ્રમાણે વૃક્ષો વગેરેને જ્યારે ઉથામવા માંડ્યા અને બગીચાને ઉજ્જડ કરવા માંડ્યા ત્યારે અહીંયાનો જે રખેવાળ દધીમુખ નામનો વાનર હતો એણે જઈ અને વાનરરાજ સુગ્રીવને વાત કરી. તો સુગ્રીવે વિચાર્યું કે હનુમાનજી મહારાજ જેવા નીતિ પ્રવીણ પુરુષ જ્યારે
આ વાટિકાને આવી રીતે ઉજ્જડ કરી રહ્યા હોય અને સાથે અંગદ પણ છે, તો જરૂરથી એ રામ કામ કરીને જ આવ્યા હોય, માટે પુરસ્કાર રૂપે આખી જે મારી ફળ વાટિકા છે એના ઉપર હું કુરબાન કરું છું. આવી રીતે જ્યારે કીધેલું અને હનુમાનજી મહારાજ આ ફળ મધ વગેરેની લાણી કરી અને પાછા ભગવાન રામ અને સુગ્રીવ એમની પાસે આવેલા. તો આ આખું જે છે એ મધુવનનું દ્રશ્ય છે, એને તમે નિહાળી રહ્યા છો. અત્યારે ત્યાં સરસ મંદિર આકાર લઈ રહ્યું છે. ત્યાંથી અમે આગળ શ્રી રંગનાથ ભગવાન આ સ્ફટિકશિલા મંદિર તરફ જઈ રહ્યા છીએ. આમ તો સ્ફટિકશિલા એ ભગવાન રઘુનાથજીના સમયનું નામ છે, અને પછી ત્યાં મંદિર વગેરે જે કાંઈ છે તો આપણે સમજી શકીએ કે એ મંદિર પાછળથી એ વખતના કર્ણાટકના જે રાજાઓ હશે તો એમનું બંધાવેલું હોઈ શકે. સરસ મજાનું દક્ષિણી આકારનું જે મંદિર એ તમે જોઈ રહ્યા છો, અને એમાં ભગવાનની મૂર્તિ પણ તમે જોઈ રહ્યા છો. જોતાની સાથે કોઈને ખ્યાલ પણ ન આવે કે આ મૂર્તિ કોની હશે, પણ ખરેખર એ મૂર્તિ છે એમાં વચ્ચે ભગવાન રઘુનાથજી શ્યામ સ્વરૂપે બિરાજમાન છે. ક્યાંય પણ આપણે ભગવાન રામના દર્શન જો કરીએ તો ભગવાન રામના હાથમાં સારંગ ધનુષ હોય ને તો જ ભગવાન શોભે. પણ અહીંયા જે પ્રતિમા સ્વરૂપે ભગવાન રઘુનાથજી બિરાજે છે તો એમના હાથમાં સારંગ ધનુષ નથી. કારણ કે હનુમાનજી મહારાજ વગેરે વાનર દળ જ્યારે સીતાજીની ખોજ માટે ગયું છે ત્યારે ભગવાન વિચારણા કરી રહ્યા છે કે ખોજ કરીને આવે તો ભગવાન તો અંતર્યામી ખબર હતી કે સીતાજી લંકામાં છે, પણ એને લેવા માટે જ્યારે આ લોકના રિવાજ પ્રમાણે જવાનું હોય પોતાનું ઐશ્વર્યને છુપાવીને, તો કઈ રીતે આગળનો પ્લાન કરવો એ વિચારણા માટે જ્યારે ભગવાન બેઠા છે તો એના હાથમાં ધનુષ્ય બાણ નથી. બાજુમાં લક્ષ્મણજી અને સીતાજીની પણ પ્રતિમા છે, અને બાજુમાં હનુમાનજી મહારાજ પણ બેઠા છે, જે બે હાથથી ચૂડામણી સીતાજીનો આપેલો એ ભગવાન રઘુનાથજીને આપી રહ્યા છે. સરસ મજાના કોતરણી કામવાળા પથ્થરના પાકા સ્તંભ છે, અને હનુમાનજી મહારાજની અને આમ તો વાલી અને સુગ્રીવની નગરી એટલે ત્યાં વાનરોની વસ્તી ઘણી બધી હોય, તો એ ન્યાયે તમને એ વાનરોના પણ દર્શન થઈ રહ્યા છે. બાજુમાં વર્ષોથી ભૂદેવો બેસી અને સુંદરકાંડનો પાઠ કરતા હોય. જ્યારે આવીએ ત્યારે જોઈએ બે જ ભૂદેવો બેઠા હોય અને એની મસ્તીમાં ભગવાનને યાદ કરી અને સુંદરકાંડનો પાઠ કરતા હોય છે. તો અખંડ અહીંયા આ પાઠ ચાલુ છે. પરમાત્માના નામથી આ મંદિર હંમેશા ગુંજતું રહે છે. આ મંદિરમાં ગૌશાળા વગેરે ઘણું બધું છે, અને અહીંયાના જે રાજાઓ હશે એના વસાવેલા વર્ષો પહેલાંના બંધાવેલા આ મંદિરો, એની કોતરણી વગેરે તમને નજરે પડે છે. બહુ મોટો પહોળો મંદિરનો ચોક છે, અને આ જે ભગવાન રઘુનાથજીનું જે મંદિર છે એની પાછળના ભાગમાં બહેનો દર્શન માટે જઈ રહ્યા છે. આ સ્થાન ઉપર હનુમાનજી મહારાજ ખબર લઈને આવ્યા પછી વાલી જાંબુવાન વગેરેને પૂછી, હનુમાનજી વગેરેને પૂછી, મનુષ્ય લીલા કરતા એવા ભગવાને 18 પદ્મ વાનરોની સેનાને એકત્ર કરી અને આ વાનર દળની સાથે લંકાગઢ ઉપર આક્રમણ કરવાનું નક્કી કરેલું. એ જે કોઈ મંત્રણાઓ હતી, આપણને એમ થાય કે 18 પદ્મ વાનરો ક્યાં સમાયા હશે, પણ આ તમે મંદિરનો પાછળનો જે ભાગ જોઈ રહ્યા છો તો એમાં એ 18 પદ્મ વાનરો સમા એટલો મોટો આખો પર્વતીય પ્રાંત તમને દેખાઈ રહ્યો છે. વચ્ચે જે ધનુષ્યકુંડ છે એના બહેનો દર્શન કરી રહ્યા છે. આજુબાજુમાં શિવલિંગ વગેરે પણ દેખાઈ રહ્યું છે, અને આ એકદમ તમે જુઓ તો બહુ મોટી પથ્થરની શિલા એ ફાટેલી છે. એનો ઇતિહાસ હું તમને આગળ બતાવું છું. અત્યારે ત્યાંથી આગળ એક બહુ મોટા પથ્થર ઉપર એક શિવજીનું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. તો એવી માન્યતા છે, તમે દર્શન કરી રહ્યા છો ભગવાન શિવજીના, તો એવી માન્યતા છે કે ભગવાન રઘુનાથજીએ સીતાજીને લેવા માટે લંકા ઉપર જ્યારે આક્રમણ કરવાનું નક્કી કર્યું ત્યારે સૌ પ્રથમ એમણે અહીંયા આ મહાદેવજીની સ્થાપના કરી, અને ભગવાન રઘુનાથજીએ સ્વયં આ ધનુષ્યકુંડમાંથી જળ લઈ અને આ મહાદેવજીનો અભિષેક કરેલો, અને મનુષ્ય લીલા કરતા એવા ભગવાને શિવજીને પ્રાર્થના કરેલી કે અમારું આ લંકાગમનનું કાર્ય છે એ સફળ થાય.
અને સીતાજીને લઈ રાવણ વગેરેનો વધ કરી નિશાચર વંશનો નાશ કરી બુનો ભાર ઉતારી અને અમે ક્ષેમ કુશળ પાછા આવીએ. તો એ ન્યાયે અહીંયા ભગવાન રઘુનાથજીએ આ શિવલિંગ એમની પૂજા કરેલી છે. પ્રથમ અભિષેક એમનો કરેલો છે. પછી નિયમ પ્રમાણે કાયમને માટે અહીંયા અભિષેક લોકો કરાવતા હોય છે અને પોતાની મનોકામનાઓને પૂર્ણ કરતા હોય છે. બહેનો કીર્તન ભક્તિ કરી રહ્યા છે સરસ પર્વતની કંદરા ઉપર, એ તમે નિહાળી રહ્યા છો. તો આવી રીતે ભગવાન રઘુનાથજીનું કીર્તન બહેનો બોલી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કેવા પથ્થર ઉપર એ મહાદેવજીનું સફેદ ડેરું તમને દેખાઈ રહ્યું છે અને સરસ મજાના ખરબચડા લપસી ન પડાય એવા અહીંયા પથ્થરો છે. આ નજરો જેણે આપણે વિચારી શકીએ કે ભગવાન મર્યાદા પુરુષોત્તમની સેવા માટે જે વાનર દળ, જે દેવતાઓના વૃંદ એણે આ ધરતી ઉપર જન્મ લીધેલો, તો વાનરોને હંમેશા જળ હોય, ફળ ફૂલ હોય, સરસ મજાના પર્વતો વગેરે હોય, ઘટાદાર વૃક્ષો હોય, તો એવો નજારો વધારે ગમતો હોય છે. તો જાણે એના માટે જ આવો સરસ મજાનો નજારો કુદરતે નિર્માણ કર્યો હોય એવું આપણને લાગે અને એનો લાભ આપણને પણ જરૂરથી મળતો હોય છે. બહેનો ધનુષ્ય કુંડની અંદર સ્નાન કરી રહ્યા છે. એવું કહેવાય છે કે જ્યારે 18 પદ્મ વાનર દળ ભેગું થયું ત્યારે જળની પણ આવશ્યકતા પડે, તો લક્ષ્મણજી મહારાજે અહીંયા ધનુષ્ય મારી અને આખી જે પથ્થરની શિલા છે એને તોડી નાખી છે અને અંદરથી જળનો પ્રવાહ બહાર નીકળ્યો છે. આજે 21 લાખ વર્ષના વાણાવાયા છતાંય પણ એ પ્રવાહ આપણને એવો અડીખમ દેખાય. અત્યારે તો ચોમાસું પણ નથી, આજુબાજુમાંથી ક્યાંયથી પાણીનું ટીપું પણ આવી શકે એવું નથી અને છતાંય પણ એકદમ નિર્મળ જળ છે. અમે અંદર ઉતરી અને બધાને જળની અંદર વસ્ત્ર બોળી અને સ્નાન કરાવી રહ્યા છીએ, કારણ કે અહીંયા બીજી કોઈ લોટા વગેરેની તો કાંઈ વ્યવસ્થા હોય નહીં. તો મહિમાથી આ લક્ષ્મણજી મહારાજની જે ભક્તિ અને એની જે શક્તિ એણે કરી અને પથ્થરમાંથી પ્રગટ થયેલું જે પ્રસાદીભૂત જળ, તો એનાથી બધા જ બહેનો સ્નાન કરી રહ્યા છે એ તમે નજરે જોઈ રહ્યા છો. આમ તો લક્ષ્મણજી ભગવાન રઘુનાથજીના અનુજ કહેવાય અને શેષનો જે અવતાર કહેવાય અને એના જ બાણમાં આવી સામર્થ્ય હોય કે જે બાણ મારી પથ્થર ફાડી અને પાણીને પ્રગટ કરી શકે. જે લક્ષ્મણજી મહારાજે 14 વર્ષ સુધી તજી નારી, તજી નિદ્રા, તજી ગાદી અયોધ્યાની
એ રામના મન તણી મૂર્તિ સુમિત્રા વીણ મળે ક્યાંથી. 14 વર્ષ સુધી જેણે નિદ્રા અને નારીનો ત્યાગ કરી અયોધ્યાના રાજકુમાર હોવા છતાંય પરમાત્માનું દાસત્વપણું સ્વીકારી અને ભાવથી જેણે ભગવાનની સેવા કરી છે અને ભગવાનનું પડખું બની અને આ લંકાના સંગ્રામ દરમિયાન વનવાસ દરમિયાન લક્ષ્મણજી રહ્યા છે. તો એ લક્ષ્મણજીના ધનુષ્યમાં એવી તાકાત હોય, એમાં તો શું કહેવાનું હોય. આ બહારથી જે રઘુનાથ મંદિરનો નજારો છે એ પણ તમે જોઈ રહ્યા છો. ખાસ કરીને અહીંયા વિદેશી ભૂરા લોકો હોય તો એ આ નજારો નિહાળવા માટે અને ફરવા માટે આવતા હોય છે. તો એ પણ ક્વચિત તમને નજરે ચડી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાના તાડ અને તાડ જેવા જ ઊંચા પથ્થરોના પર્વતની હારમાળા એ પણ તમે નિરખી રહ્યા છો. આપણને આ દ્રશ્ય જોતાં યાદ આવે કે જ્યારે આખી નગરી વાનરોની હશે ત્યારે આ પથ્થરો ઉપર કૂદાકૂદ કરી અને કેવા ખિલખિલાટ કરતા હશે. તો એ બધો નજારો નિહાળતા અમે આગળ શ્રીરંગનાથ મંદિરે જઈ રહ્યા છીએ. આ ઐતિહાસિક મંદિર છે. કર્ણાટકની જે રાજ સત્તા એણે ઘણા વર્ષો પહેલાં બંધાવેલું આ મંદિર છે. તો અહીંયા તમને સૌપ્રથમ સુવર્ણનો ગરુડ સ્તંભ નજરે પડી રહ્યો છે. બહેનો એના દર્શન કરી રહ્યા છે. તો વૈષ્ણવ ધારાની એવી પરંપરા છે કે જ્યાં ભગવાન વિષ્ણુજી બિરાજતા હોય, નારાયણ બિરાજતા હોય તો એની સામે એમનું વાહન એવા ગરુડજી મહારાજ જરૂરથી બિરાજતા હોય છે. તો મંદિર જો અતિ સદ્ધર હોય તો સુવર્ણ સ્તંભ હોય અને નહીતર એમ જ પથ્થરથી બનેલો વિજય સ્તંભ, ગરુડ સ્તંભ દરેક વૈષ્ણવ મંદિરોની અંદર હોય છે. દુનિયાની અંદર એવી ચર્ચાઓ થતી હોય છે. બહેનો બધા ભગવાન વિષ્ણુજીના દર્શન કરી રહ્યા છે અને વિષ્ણુજીની વાત આવે ને એમાં દક્ષિણ મંદિરોની જ્યારે વાત આવે ત્યારે ભગવાન વિષ્ણુ આરામ શૈયામાં હંમેશા પોઢેલા હોય છે. તો એ ન્યાયે પરમાત્માનું એકદમ શ્યામ સ્વરૂપ દરેક મંદિરોની અંદર બિરાજતું હોય છે. અમે તો દક્ષિણના મંદિરોના દર્શનની શરૂઆત આ પંપા સરોવરના મંદિરથી કરી છે, જેને શ્રીરંગનાથ ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. તો એવા ભગવાન શ્રીરંગનાથજીના દર્શન તમામ બહેનો કરી રહ્યા છે. પરમાત્મા પોઢેલા છે. એક હાથ એમનો અભય મુદ્રામાં હોય છે, બીજો હાથ એમણે શરીર ઉપર સીધો રાખેલો હોય છે અને લક્ષ્મીજી એમની ચરણ ચંપી કરતા હોય છે. આ તો બહુ નાના સ્વરૂપે અહીંયા ભગવાન બિરાજે, પણ જેમ જેમ આગળ જઈશું એમ વિશાળ સ્વરૂપે આપણને જરૂરથી પરમાત્માના દર્શન થતા હોય છે. તો બધા જ બહેનો એકસાથે બેસી અને ભગવાન નારાયણના અહીંયા દર્શન કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો જ્યાં જ્યાં વૈષ્ણવ મંદિરો હોય ત્યાં મેં આગળ કહ્યું એમ એક વિશેષતા લોકો એવો પ્રશ્ન પૂછતા હોય છે કે આ વૈષ્ણવ મંદિરોની અંદર વચ્ચે ભગવાનની સામે કાચબો કેમ હોય છે. તો એવો નિયમ છે, શિક્ષાપત્રી ભાષ્યમાં પણ આ વાત આવે છે કે શિવજી હોય અને નંદીશ્વર હોય તો એની વચ્ચેથી નીકળવું નહીં, ગુરુ સેવક વચ્ચેથી પણ નીકળાય નહીં, સ્ત્રી પુરુષ ઊભા હોય તો એની વચ્ચેથી નીકળવું નહીં. એવી જ રીતે વિષ્ણુ અને ગરુડજી તો એની વચ્ચેથી પણ નીકળાય નહીં. તો વિષ્ણુ હોય ત્યાં સામે ગરુડજી જરૂરથી હોય અને એની વચ્ચેથી નીકળવું એક પ્રકારનો દોષ માનવામાં આવે છે ને, એટલે નંદીશ્વર અને શિવજીની વચ્ચે પણ કાચબો હોય છે અને ભગવાન વિષ્ણુ અને ગરુડજીની વચ્ચે પણ કાચબો હોય છે. તો એ તમે દર્શન કરી રહ્યા છો. ત્યાંથી શ્રીરંગનાથ ભગવાનના દર્શન કરી અને અમે ચિંતામણી મઠ કહેવામાં આવે છે, તો તુંગભદ્રા નદીનો પવિત્ર કિનારો છે, ત્યાં દર્શન માટે આવ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે ચારેય બાજુ નાના મોટા પ્રવાહોની અંદર આ તુંગભદ્રા નદી વહી રહી છે. શાસ્ત્રોમાં જ્યારે મોટી મોટી ગંગા, ગોદાવરી, યમુના વગેરે નદીઓના નામ આવે તો એમાં તુંગભદ્રાજીનું નામ પણ આવે છે. તો આ ચિંતામણી મઠ એનો બહારનો જે ભાગ છે ત્યાં બધાય બહેનો બેઠા છે. એની પાછળના ભાગમાં સરસ મજાની ગુફાઓ વગેરેથી સુસજ્જ આખો નજારો તમને નજરે પડશે. તો એને એ સ્થાન કહેવામાં આવે છે કે જે સ્થાનની અંદર ભગવાન રઘુનાથજીએ વાલીને બાણ મારી અને એનો એક જ બાણે પ્રાણ લીધેલો. તો એ પવિત્ર જગ્યાના તમને દર્શન થઈ રહ્યા. આખી જગ્યા એ જ છે. પછીના રાજા હોઈએ ત્યાં મંદિરો બંધાવેલા. ભગવાનના વખતમાં એકલી ગુફાઓ અને પથ્થરો જ હતા, નદી અને વૃક્ષો હતા. એ વખતે કોઈ મંદિરો વગેરે હતું નહીં, કારણ કે આ તો 21 લાખ વર્ષ પહેલાંની વાત છે. તો આ સ્થાનની અંદર તમે ગુફાઓ પણ
જોઈ રહ્યા છો. તો આ સ્થાનની અંદર એવું કહેવાય છે કે ભગવાને સુગ્રીવની સાથે જ્યારે મિત્રતા બાંધી ત્યારે ભગવાને એવું કીધેલું કે મિત્રનું દુઃખ એ મારું દુઃખ, માટે જરૂરથી હું તમારા દુઃખને ટાળીશ, તમારા ભાઈ વાલીને હું જરૂરથી એક જ બાણે મારીશ. અને ભગવાન ઘણી વખત એવી અમુક મનુષ્ય લીલાઓ વગેરે કરતા હોય એટલે સુગ્રીવજીને શંકા જતી કે આ મારું કામ કરશે કે મને કહેતા પણ ખરા કે મારા ભાઈને મારવો એ કોઈ રમત વાત નથી. અને એ વખતે ભગવાને એને કીધેલું કે તમારા ભાઈનું મૃત્યુ કેવી રીતે તમને ખબર છે ને? ત્યારે સુગ્રીવજીએ કીધેલું કે મહારાજ આ સામે તુંગભદ્રાને સામે કાંઠે જે 7 તાડ દેખાઈ રહ્યા છે, તો એ તાડને જે પુરુષ એક જ બાણે વિંધી અને ધરાશાયી કરે એના હાથે મારા ભાઈનું મૃત્યુ છે. અને ભગવાને આ જગ્યા ઉપર ઊભા રહી અને 7 તાડને વિંધેલા. અને ત્યાર પછી એ સ્થાનની અંદર વાલી અને સુગ્રીવનું ભયંકર યુદ્ધ થયેલું અને ભગવાને એક વૃક્ષની પાછળ છુપાઈ અને વાલીને એક જ બાણ મારતાની સાથે જ એનો પ્રાણ હરી લીધેલો. અને ભગવાને કિષ્કિંધાની ગાદી એ સુગ્રીવજીને સોંપી અને એક મિત્ર કેવો હોય તો એ આખી દુનિયાને બતાવેલું. કારણ કે મિત્રનું લક્ષણ એ છે કે હંમેશા મિત્રના દુઃખે દુઃખી અને મિત્રના સુખે સુખી. તમે જોઈ રહ્યા છો કે કેવી મોટી ગગનચુંબી પથ્થરની શિલાઓ છે અને એ પણ અલગ અલગ ગોળ, લંબગોળ વગેરે શેપમાં તમને દેખાઈ રહી છે. વચ્ચે સરસ મજાની જગ્યાઓ છે અને એ ગુફાઓની અંદર પણ જો તમે જાઓ તો આપણી તંદુરસ્તી ક્યારેય બગડે નહીં એવો સરસ મજાનો સૂર્યપ્રકાશ અંદર પડી રહ્યો છે, ક્યાંય માટીનું નામ નિશાન નથી. એકદમ ચોખ્ખી જગ્યાઓ તમને નજરે દેખાઈ રહી છે. તો આ નજારો બહેનો નિરખી રહ્યા છે અને તમને પણ એના દર્શન થઈ રહ્યા છે. જોનારાને એમ લાગે કે પાછળ દિવાલ હશે, દિવાલ નથી, એ ગોળાકારમાં 1000 ટન વજનની આ બધી પથ્થરની શિલાઓ, એના તમને દર્શન થયા. વચ્ચે ક્યાંક જગ્યા દેખાઈ રહી છે. તો એમાં ચોમાસું હોય ત્યારે થોડો ઘણો વરસાદ, પવન હોય ત્યારે ઠંડો ગરમ પવન, આ બધું જ આવી રહ્યું. સૂર્યનો પ્રકાશ રાત્રિ હોય તો ચંદ્રનો પ્રકાશ એ પણ અંદર આવતો હોય છે. તો આ સ્થાનની અંદર સુગ્રીવ, વાલી વગેરે ભગવાન આ બધા અહીંયા વિચરેલા છે. તો એવી પવિત્ર પર્વતનો નજારો તમને દેખાઈ રહ્યો છે. બહેનો બધાએ ત્યાં જ્યાં જેને યોગ્ય લાગે ત્યાં બેઠા ઊભા વગેરે થોડીવાર વિશ્રાંતિ કરી અને આ નજારો નજરે નિહાળી રહ્યા છે. અને ખરેખર આ પર્વતોને જોતા આપણને કુદરતને સતત વંદના કરવાનું મન થાય. નાસ્તિક માણસ હોય ને એનામાં આસ્તિકતા આવી જાય કે આ ઠાકોરજીએ કેવી રીતે ગોઠવું હશે, કેવી છે કુદરતની કળા, એવો આપણને સહેજે અહેસાસ થાય. અને લાખો વર્ષથી આ શિલાઓ આમને આમ ઊભી છે. અનેક પ્રકારના ઉલ્કાપાતો આ ધરતી ઉપર થયા હશે, પણ છતાંય આમ તો જોઈએ તો કેટલાય મોટા મારા તમારા જેવા એ બાંધેલા બિલ્ડિંગો વગેરે હશે, ધરાશાયી થયું હશે, પણ આ પથ્થરાઓ બધા જ એમને એમ શોભી રહ્યા છે. તો આ સ્થાનના દર્શન કર્યા. પવિત્ર ભગવાન રઘુનાથજીની ચરણ રજથી પાવન થયેલી આ ધરતી છે, જેની નગરી છે, એના દર્શન આપણને થઈ રહ્યા છે. આમાં એકવાર અહીંયા ઘણા સમય પહેલાં જ્યારે આવેલા ત્યારે અહીંયા એક મંદિરે અમે પૂજારીજીને કીધેલું કે અહીંયા વાનરો બહુ વધી ગયા છે. ત્યારે પૂજારીજીએ કીધેલું કે અહીંયા વાનરો નથી વધ્યા, વાનરોની જ નગરી છે, અહીંયા માણસો વધારેના વધી ગયા છે. કારણ કે આખી નગરી, એના રાજા પણ પહેલાં વાનરરાજ વાલી હતા અને ત્યાર પછી ભગવાનની કૃપાએ કરી અને વાનરરાજ સુગ્રીવ હતા. તો આ વાનર દળને તમે જોઈ રહ્યા છો, જાણે લંકા જવા માટે કટિબદ્ધ થઈ અને કૂદાકૂદ કરતા હોય એવું આપણને દેખાઈ રહ્યું છે, જેને ફળ ફૂલ વગેરે ખૂબ જ પ્રિય છે. તો આ વાનર દળના નેતા એવા આપણા કુળદેવ હનુમાનજી મહારાજ છે. તો બહેનો બધા એમને ફળ વગેરે ખવડાવી રહ્યા છે અને વાનરો આનંદથી કિલકિલાટ કરતા એને ખાઈ રહ્યા છે. આપણામાં કહેવત છે કે વાંદરું વૈકુંઠમાં ન પોસાય. તો આ ચંચળતાને તમે જરૂરથી એને નિહાળી રહ્યા છો. અને આ વાનરોએ જ્યારે ભગવાન રઘુનાથજીને મદદ કરેલી, લંકા ઉપર વિજય મેળવેલો, પછી ભગવાન જ્યારે અયોધ્યા ગયા ત્યારે વાનરો બધા જ ઉદાસ થઈ ગયેલા. અને એ વખતે ભગવાને કીધેલું કે મારી સેવામાં આવેલા વાનરો, એનું અસ્તિત્વ કહેતા એનું શરીર જ્યાં સુધી આ ધરતી ઉપર છે ત્યાં સુધી આ તમે જ્યાં રહેતા હશો તે પર્વતોમાં, વૃક્ષો ઉપર 12 માસ એવા ને એવા જ ફળ અને ફૂલ ખીલેલા રહેશે.
તમામ નદીઓ હશે, ઝરણાઓ હશે, એ પાણીથી છલોછલ ભરેલા રહેશે. એવો હનુમાનજી મહારાજે બધાને, આ રામચંદ્ર પ્રભુએ બધાને આશીર્વાદ આપેલો અને એવું કીધેલું કે અમારી સાથે તમે જેટલો સમય ગાળ્યો છે, અમારા દર્શન વગેરે કર્યા છે, એ સ્વરૂપને તમે યાદ કરજો. તમે સેવા જ એવી કરી છે કે વગર સાધનાએ અમે જરૂરથી તમને મુક્તિ આપીશું, કારણ કે તમે બધા જ દેવોના અંશ છો અને અમારું કામ કરવા માટે જ તમે આ ભૂમંડળ ઉપર અમારી સાથે આવ્યા છો. આવી રીતે ખૂબ આશીર્વાદ ભગવાન રઘુનાથજીએ આ વાનરોને આપેલો. અને આમ આપણે જોઈએ તો ઘણા બધા પશુઓ હોય, એમાં અમુક હિંસક પશુઓ બીજા ત્રીજા હોય, પણ આ વાનરોની એ ખાસિયત છે કે ક્યારેય પણ અભક્ષ્ય વસ્તુઓને ખાતા નથી. ખાસ કરીને ફળ ફૂલ એમનો મુખ્ય આહાર છે. ને તમે ઘણી વખત જોઈ રહ્યા છો કે આપણે સારંગપુરની અંદર હનુમાનજી મહારાજના દર્શન કરીએ તો એમની પાસે ફળનો અલગ અલગ પ્રકારના, કેરીની સિઝન હોય તો કેરી હોય, બીજી કોઈ એવી સિઝન હોય તો અલગ અલગ ફળનો અન્નકૂટ ધરાતો હોય છે. તો એનાથી દાદા તથા એમની આજુબાજુમાં જે એમનું મંડળ હોય, નળ, નીલ, અંગદ વગેરે, તો એ ખૂબ જ પ્રસન્ન થતા હોય છે. તો આ બધા બહેનો પણ આ ભગવાન રામના સેવકો છે એમ સમજી અને ફળ ફૂલ પોતાની પાસે એકત્ર થયેલા, તો એ આ તમામ વાનરોને મોજથી ખવડાવી રહ્યા છે અને વાનરો પણ ખાઈ રહ્યા છે. બાકી જો એકાદો ધૂતકારી મારે તો કોઈ થેલી લેવાય ઊભા રહે એવું આપણને લાગતું નથી. તો આ બધા જ વાનરોને ફળ ફૂલ વગેરે ખવડાવી, આ જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દુર્ગા માતા મંદિરના બહારના પટાંગણનું દૃશ્ય છે. આ અમે ઓટો દ્વારા ચિંતામણી મઠ, વાલીને બાણમેરવી, એ જગ્યા અને ગુફાઓ તમે જોઈ, ત્યાંથી અમે દુર્ગા માતા મંદિર તરીકે આ સ્થાન ઓળખાય ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો આ દુર્ગા માતા મંદિર એ શું? તો આ જે સ્થાન છે એ જ્યારે અહીંયા વાલીનું રાજ્ય હતું, સુગ્રીવનું જ્યારે આ ધરતી ઉપર રાજ્ય હતું, ત્યારે એમના કુળ દેવી આ મા દુર્ગા વાઘેશ્વરી દેવી હતા. અને કોઈ પણ ઉત્સવ વગેરેના પ્રસંગો હોય ત્યારે આ વાનરો અહીંયા ઉત્સવ મનાવતા, માતાજીની પૂજા વગેરે કાયમને માટે કરતા. સુગ્રીવ વાલી વગેરે એમના દર્શન કરી, એમની આગળ સંકલ્પ કરી અને કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા. તથા રાજ સંબંધી બીજી ત્રીજી કોઈ ગુપ્ત મંત્રણાઓ વગેરે કરવાની હોય તો એ માતાજીની પાસે શ્રીફળ વગેરે ચડાવી અને ત્યાં બેસી અને મંત્રણાઓ થતી અને પછી જે કાર્યો કરવામાં આવતા તો એ તમામ કાર્યો ફતે થતા એવું માનવામાં આવે છે. તો આ દુર્ગા માતા મંદિર આમ તો ઘણી ઊંચાઈ સુધી આવેલું છે. રિક્ષાઓ જ્યાં સુધી જાય ત્યાં સુધી લઈ ગયા, પછી થોડા પગથિયા ચડી અને ઉપર જવાનું હોય છે. તો એ માતાજીના મંદિરના દ્વારમાં પ્રવેશ કરીએ ત્યારે સૌપ્રથમ હનુમાનજી મહારાજ એમના આપણને દર્શન થાય છે. તો એમના દર્શન કરી અને આ મંદિર આમ તો જૂનું પુરાણું તો હતું જ, પણ અત્યારે એનું રિનોવેશન થઈ રહ્યું છે, કંઈક નવો આકાર ધારણ કરી રહ્યું હોય એવા દર્શન આપણને થઈ રહ્યા છે. તો આ મંદિરની અંદર માતાજીની સુંદર મજાની પ્રતિમા બિરાજે છે. તો તમે એના દર્શન કરી રહ્યા છો. હાથમાં ત્રિશૂળ છે, સરસ મજાનું આજુબાજુમાં સિંહાસન નયનરમ્ય છે. તો એમની બરોબર આરતી થઈ રહી હતી, તો એમના દર્શન બધાય બહેનો કરી અને ત્યાંથી આગળ જઈ રહ્યા છે. તો પાછળના ભાગમાં આમ તો એક ઋષિમુનિનું સમાધિ સ્થાન, લક્ષ્મણજીની તપસ્થલી, જેને આ લોકો કોબરા ટેમ્પલ તરીકે ઓળખે છે, ત્યાં અમારે જવાનો ઈશક હતો, પરંતુ ત્યાં જતાં પહેલાં વચ્ચે બીજા 2 સ્થાન આવે છે. તો એમાં પહેલું સ્થાન આવે છે ગણપતિ મંદિર. તો ત્યાં અમે જઈ રહ્યા છીએ. આમ તો દરેક જગ્યાએ જ્યારે આપણે ગણપતિજીના દર્શન કરીએ તો આમ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે ક્યાંય પણ કોઈ ગૃહસ્થના ઘેર પણ જમણી સૂંઢવાળા જો ગણપતિજી મહારાજ હોય તો એમને કાયદેસર સ્નાન વગેરે કરાવી અને ઘી ગોળનું નૈવેદ્ય ધરાવવું પડે. અને એટલા માટે ખાસ કરીને આળસુડા ગૃહસ્થો ડાબી સૂંઢના જ ગણપતિજીને રાખતા હોય છે, કારણ કે એમને ગણેશ ચોથ સિવાય કાંઈ સ્નાન કરાવવું કે કાંઈ જમાડવા કે એવું કાંઈ હોતું નથી. તો એ જમણી સૂંઢના શ્યામ ગણપતિજી મહારાજ એમના દર્શન કરી અને અમે હવે વાલી ગુફાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ, કે જે ગુફાની અંદર જ્યારે માયાવી નામના રાક્ષસે
આવી અને વાલીને પડકારેલો. માયાવીને ખબર હતી કે વાનરોને રાત્રે ઓછું દેખાય એટલે એણે રાત્રિના સમયે આવીને એને પડકારેલો. તો એ વખતે વાલી પોતાનું રાજ્ય સિંહાસન એને છોડી અને આની પાછળ માયાવીની પાછળ ગયેલો. માયાવી આ ગુફાની અંદર ઘૂસો, વાલી એની પાછળ ગયો, સુગ્રીવ પણ એમની પાછળ આવ્યા. તો સુગ્રીવને એવું કહ્યું કે તમે અહીંયા બહાર જ ઊભા રહ્યો, 15 દિવસ સુધી રાહ જોજો, અને જો 15 દિવસમાં હું પાછો ના આવું તો સમજી લેજો કે હું એની સામે જરૂરથી હાર્યો હોઈશ, અને પછી તમે આ જે કિષ્કિંધાની સત્તા છે એને સ્વીકારજો. એટલે અંદર જઈ અને પોતે માયાવીની સાથે યુદ્ધ કરે છે. 15 દિવસના વાણાવાઈ ગયા. વાલી કાંઈ પાછા આવ્યા નહીં. પણ આ ગુફામાંથી ધસમસતો ગરમ લોહીનો પ્રવાહ જ્યારે બહાર નીકળ્યો ત્યારે સુગ્રીવજીને ડર લાગ્યો કે મારો ભાઈ દુનિયામાં કોઈનાથી જીત્યો જાય નહીં, તો જરૂરથી માયાવીના હાથે એનું મૃત્યુ થયું છે, અને એ જ માયાવી આવી મને મારી અને કિષ્કિંધાને કબજે કરી લેશે. તો એવી એને બીક લાગી, અને ભાઈની પણ એને આજ્ઞા હતી. એટલે એમણે બહાર જઈ અને બહુ મોટી પથ્થરની શિલાને આડી મૂકી દીધેલી, અને એ શિલાને મૂકીને પોતે કિષ્કિંધાની ગાદીએ બેઠો, અને આ બાજુ વાલી યુદ્ધ કરી અને આવ્યા તો આ દરવાજો બંધ હતો. પગની એક જ લાત મારી અને પથ્થરને ત્યાંથી ખસેડી દીધો, અને પોતે આવી અને એવું મનથી વિચારવા લાગ્યો કે મારા ભાઈ જે સુગ્રીવ એનો બદ ઈરાદો છે મને મારી અને એને આ કિષ્કિંધાની ગાદી લઈ લેવી છે, ને એટલા માટે જ એણે વિચાર્યા વગર પથ્થર આડો ઢાંકી દીધેલો. અને ત્યારથી આરંભી અને બે ભાઈની વચ્ચે વેર બંધાયેલું. તો એ આ જે ગુફા હતી એના તમે દર્શન કર્યા, અને ત્યાંથી અમે આગળ જઈ રહ્યા છીએ. આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો લીલા સૂકા અનેક પ્રકારના વૃક્ષો એ તમને દેખાઈ રહ્યા છે. તો ત્યાંથી ઉપરનો જે મેં વાત કરેલી કોબરા ટેમ્પલની, તો એનો દરવાજો બંધ હોય ત્યાંથી અમે બધા જ પાછા વળી રહ્યા છીએ. બીજા મંદિરે જવા માટે તૈયાર થઈ રહ્યા છીએ. તો ઓટોના માધ્યમથી વળી પાછા વાનર દળને નિહાળતા, એને કાંઈક પ્રસાદના રૂપમાં બિસ્કિટ વગેરે આપતા અમે ત્યાંથી આગળ જઈએ છીએ. તો રિક્ષાઓ બધી જ તૈયાર થઈને ઊભેલી છે. બધા જ બહેનો પોતપોતાની રિક્ષાની અંદર ગોઠવાઈ ગયા છે, અને આ બધાને બિસ્કિટનું જમણ કરાવે છે, તમે જોઈ રહ્યા છો. આમ તો અત્યારે કંઈ આ ધરતીમાં એટલા બધા ફળ ફૂલ હોતા નથી, એટલે વાનરોને પૂરું એટલું બધું ખાવાનું મળતું હોય નહીં. ખેતરો હોય તો એના કૂણા તરણાઓ તોડીને ખાય, પણ એના રખેવાળો હોય એ પણ એને ખાવા દે નહીં, એટલે વાનરો આ વસ્તુ ખાતા હોય છે. તો ત્યાંથી અમે આગળ જઈ રહ્યા છીએ, અને હવે આગળ અમારે પંપા સરોવર, જેના નામથી જ આખી યાત્રા ચાલી રહી છે. તમે જોઈ રહ્યા છો કે સવારથી અમે ઉતર્યા ત્યારથી પંપા સરોવર બોલી રહ્યા છીએ. તો એ પંપા સરોવર તરફ અમારી યાત્રા ઓટોના માધ્યમથી આગળ વધી રહી છે. બંને બાજુનો રસ્તો નિહાળતા અમે પંપા સરોવરે પહોંચ્યા છીએ. સૌપ્રથમ અમે શબરીજીની ગુફાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. 21 લાખ વર્ષના વાણાવાયા પરમાત્માને મેળવવા માટે જે શબરીજીએ સાધના કરેલી એની ચરણ પાદુકા તમને નજરે દેખાઈ રહી છે. એનો સ્પર્શ બધાય કરી અને મસ્તક ટેકવી અને માં શબરીજીના જેવી ભક્તિની યાચના કરી રહ્યા છે. આજે પણ આટલું દુર્ગમ જો જંગલ હોય તો આપણે જરૂરથી એ વાતને વિચારી શકીએ કે શબરીજીને 21 લાખ વર્ષ પહેલાં અહીંયા એકલા જ્યારે એ રહ્યા તો એ વખતે કામ કેટલું અઘરું હશે. અમે અંદર શબરીની ગુફા તરફ જઈ રહ્યા છીએ. અનેક જે પથ્થરો છે એની વચ્ચેની જે જગ્યાઓ છે એમાંથી નીકળી અને જ્યારે ઘણા બધા આગળ જઈએ ત્યારે 2-4 માણસો બેસી શકે એવડી એક શબરીજીની ગુફા છે. અને અહીંયાના એવા કોઈ પૂજારીઓ વગેરે હોય ધ્યાન સાધનાના અંગવાળા, તો એ પણ ત્યાં બેસી અને ધ્યાન સાધના કરતા હોય છે. પણ અમારી પાસે બહેનો ઝાઝા છે અને ઉંમરવાળા વગેરે પણ હોય. વળી અંદર થોડું અંધારું વગેરે પણ આવતું હોય એટલે મૂંઝવણ થાય, એટલે બધાએ પછી અંદર ગયા નથી. એ ગુફાના દર્શન કરી અને બધા જ બહાર આવી અને બહારના ભાગમાં એ મંદિરના પગથિયાઓ ઉપર ગોઠવાઈને બેઠા છે. બીજા પણ ઘણા બધા લોકો આ સરોવર વગેરેના દર્શન કરી રહ્યા. સરોવરની આજુબાજુનો નજારો તમે જોઈ રહ્યા છો. ચારેય બાજુ પર્વતમાળા છે અને વચ્ચે આ સરોવર છે. અને આ સરોવરને હમણાં
કર્ણાટક સરકાર તરફથી એને પાકા પથ્થરોથી બાંધવામાં આવ્યું છે. પહેલાં પણ પાકા પથ્થરો હતા, પણ એ ખૂબ જ જૂના હતા અને અત્યારે તો એવા મજબૂત પથ્થરો છે કે હજારો વર્ષના વાણા વાય તો એ આ સરોવરને કાંઈ થાય નહીં. આપણે શાસ્ત્રોની અંદર સાંભળતા હોઈએ છીએ કે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારના 4 સરોવર છે. તો એ 4 સરોવરમાં એલું એક સરોવર એટલે આ કર્ણાટક રાજ્યની અંદર આવેલું પંપા સરોવર. કચ્છમાં નારાયણ સરોવર છે. હિમાલયની અંદર પણ આપણે જાણીએ છીએ કે ત્યાં પણ એક સરોવર છે જેને આપણે નામ મારા મગજમાંથી નીકળી ગયું, પણ માન સરોવર જેને કહેવામાં આવે છે, અને એક સિદ્ધપુરની અંદર બિંદુ સરોવર છે. તો આ બધા જ જે સરોવરો છે એ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આરંભી અને ઉત્પન્ન થયેલા સરોવરો છે. તો એ માયેલું અતિ પવિત્ર પંપા સરોવર એના નિર્મળ જળથી બહેનો સ્નાન કરી રહ્યા છે. ભગવાન શ્રી હરિ વર્ણિ વેશે જ્યારે વન વિચરણ કરતા આ સ્થાનની અંદર પધારેલા 5 દિવસ સુધી ભગવાન આ સ્થાનમાં રહ્યા છે. તમામ તીર્થસ્થાનોની અંદર પરમાત્મા ફરેલા છે. તો એ સરોવરની અંદર બધાએ બહેનોએ ભગવાનને યાદ કરી અને ભાવથી સ્નાન કર્યું છે. આજુબાજુના મંદિરોને પણ તમે નિહાળી રહ્યા છો. બાજુમાં એક લક્ષ્મીજીનું પણ મંદિર છે. એનો પણ ઘણો મોટો ઇતિહાસ પૂજારીજીએ સમજાવેલો અને વચ્ચે અતિ મનોરમ દ્રશ્ય તમને દેખાઈ રહ્યું છે. બહારથી કોઈ આવે, દૂરથી કોઈ જોવે તો આ સરોવરના દર્શન ન થાય, પણ જ્યારે અહીંયા પહોંચે ત્યારે જ ખબર પડે કે આ પર્વતમાળાની વચ્ચે આવું સુંદર મજાનું સરોવર છે. શબરીજીએ પણ 65-70 વર્ષ સુધી આની અંદર સ્નાન કરેલું. આજુબાજુનો રસ્તો પોતે વાળતા અને ભગવાનની રાહ જોતા, ભગવાનને જેણે સરસ મજાના બોર જમાડેલા, તો એ સરોવરના દર્શન કરી અને અમે ઋષ્યમુખ પર્વત તરફ જઈ રહ્યા છીએ. ઋષ્યમુખ એટલે ઋષિઓનું મુખ. તો આ ઋષ્યમુખ પર્વત છે, એની આજુબાજુનો પ્રાંત તુંગભદ્રા નદીનો પવિત્ર કિનારો, ખળખળ કરતા તુંગભદ્રાજીના નીર વહી રહ્યા છે. ત્યાંથી આગળ સુગ્રીવજીની ગુફા તરફ જવા માટે વચ્ચે પથ્થરના પુલ જેવું તમે જોઈ રહ્યા છો. તો એના ઉપર થઈ અને ભાવિક ભક્તો એ ગુફાના દર્શન માટે જતા હોય છે. એ પણ ચોમાસું હોય ત્યારે નથી જવાતું, કારણ કે ત્યારે તુંગભદ્રામાં અતિશય પૂર આવેલું હોય એટલે જવું એ ઘણું બધું અઘરું હોય છે. પણ અત્યારે તો શિયાળો અને ઉનાળાનો મધ્ય ભાગ છે એટલે જઈ શકાય છે. તો પહેલાં અમે ત્યાં ઋષમુખ પર્વત ઉપર રહેલી સુગ્રીવ ગુફાના દર્શને જઈએ છીએ અને ત્યાર પછી અમે તુંગભદ્રા નદીની અંદર સ્નાન કરશું. આમ તો પંપા સરોવરમાં સ્નાન કરીને આવ્યા છે એટલે બધા જ બહેનોના વસ્ત્રો ભીના છે, જે તમે જોઈ રહ્યા છો. ઘણો બધો ઢાળ છે, ઢાળ ચડી અને ઉપર જવાનું હોય છે. અને ત્યાં જતાં સરસ મજાનું આ જે સુગ્રીવજીની ગુફા છે એની અંદર હનુમાનજી મહારાજ બિરાજમાન છે. તો એ હનુમાનજી મહારાજના બહેનો દર્શન કરી રહ્યા છે અને ઉંમરે મસ્તક મૂકી રહ્યા છે. યાદ રાખો કે આ જે સુગ્રીવજીની ગુફા છે તો એ ગુફાની અંદર ભગવાન રઘુનાથજી નિવાસ કરીને રહેલા 4 મહિના ચાતુર્માસ ભગવાન અહીંયા રહ્યા છે. બહેનો રામધૂન લગાવીને બેઠા છે, જેને આપણે થોડીવાર માટે સાંભળીએ.
તો આ પવિત્ર ગુફામાં ભગવાન જ્યાં 4 માસ રહ્યા છે ત્યાં બેસી અને થોડીવાર ભગવાનનું સ્મરણ કરી અને અમે ત્યાંથી બહાર આવી રહ્યા છીએ. બહાર પણ બહુ જૂના ગગનચુંબી વૃક્ષો નજરે પડી રહ્યા છે અને ખૂબ સૌમ્ય અને દિવ્ય અહીંનું વાતાવરણ છે, કારણ કે ભગવાન 4 માસ કહેતા આખી વર્ષા ઋતુ એમણે અહીંયા ગાળેલી છે. એ દરમિયાન લક્ષ્મણજી પણ અલગ અલગ સ્થાનોમાંથી ફળ ફૂલ લાવી અને પરમાત્માને આપતા. તો આ તુંગભદ્રા નદી તમને ઉપરથી એનો દિવ્ય નજારો દેખાઈ રહ્યો છે. અને રામાયણના માધ્યમથી તમે લોકો જાણો છો કે આ સ્થાનની અંદર સુગ્રીવજી એટલા માટે રહેતા કે વાલી અને સુગ્રીવને જ્યારે કંકાસ થયો રાજ્ય માટે, જે કથા મેં તમને આગળ સંભળાવી, તો ત્યારથી સુગ્રીવને વાલીનો ખૂબ જ ડર લાગતો અને વાલીએ નક્કી જ કરેલું કે મને મારવા માટે જ્યારે તે ગુફાના દરવાજા બંધ કર્યા તો હું તને જીવતો નહીં છોડું. અને વાલી સુગ્રીવની પાછળ પડેલા. આખી દુનિયાની અંદર સુગ્રીવજી ફર્યા પણ ક્યાંય મેળ પડેલો નહીં. અને એ વખતે આ સ્થાનની અંદર વાલી આવી શકતો નહીં, કારણ કે મતંગ મહર્ષિનો એને શાપ હતો, જે તમે રામાયણના માધ્યમથી સાંભળવાના જ છો. તો એટલા માટે અહીંયા વાલી આવી શકતો નહીં અને સુગ્રીવજીનો નિવાસ હતો. અને યાદ રાખો કે જે જગ્યાના મેં તમને દર્શન કરાવ્યા તો એ જ જગ્યા ઉપર સુગ્રીવ અને હનુમાનજી મહારાજ હોય, નળ નીલ વગેરે હોય, એ બધાનો નિવાસ હતો. અને જ્યારે રાવણ સીતાજીને લઈને નીકળ્યો ત્યારે આ જગ્યા ઉપર આ વાનરોને જોતા સીતાજીએ પોતાના અલંકારો નિશાની તરીકે ફેંકેલા. અને ભગવાન અને હનુમાનજી મહારાજનું મિલન પણ વહેલું આ સ્થાન ઉપર થયું. સુગ્રીવની સાથે ભગવાનનું મિલન પણ આ સ્થાન ઉપર જ થયું. અને ભગવાને હનુમાનજી મહારાજના કહેવાથી સુગ્રીવની સાથે મિત્રતા બાંધી, એ પણ આ પવિત્ર જગ્યા છે. તો જે જગ્યાના તમે દર્શન કર્યા તો ત્યાંથી પાછા વળી અને અમે તુંગભદ્રા નદીની અંદર સ્નાન કરી રહ્યા છીએ. સરસ મજાની સાંજ ઢળવા આવી છે. સૂર્યદેવ અસ્તાચળ તરફ જ્યારે જઈ રહ્યા છે અને એ સમયે વાતાવરણ પણ એકદમ સરસ, ખૂબ જ ઠંડુ છે. તો બધા બહેનો બેસી અને કલકલ વહેતા એવા તુંગભદ્રાજીના અતિ નિર્મળ જળની અંદર સ્નાન પણ કરી રહ્યા છે અને પ્રસાદીભૂત જે જળ એનું પાન પણ કરી રહ્યા છે. 4 મહિના સુધી ભગવાન રઘુનાથજીએ જેમાં સ્નાન કર્યું છે. વર્ણિ વેશે આવેલા પરમાત્મા પણ જ્યારે અહીંયા 5 દિવસ રોકાયા ત્યારે એમણે પણ આ સ્થાનની અંદર આવી અને જરૂરથી સ્નાન કર્યું છે. આ તુંગભદ્રાજીના જળનું પાન પણ કર્યું છે. તો આખો દિવસનો થાક જાણે કે આ સ્થળની અંદર સ્નાન કરવાથી ઉતરી જાય. તમે જોઈ રહ્યા છો અત્યારે આવી નદીઓ આવી રીતે ખળખળ વહેતી, આવું છીછરું પાણી, આવું ચોખ્ખું અને આવો નજારો એક બહુ ભાગ્યે જ જોવા મળે છે. અને એમાંય સોનામાં સુગંધ બળે એમ નજારો તો અદ્ભુત છે, પણ પ્રસાદીભૂત છે એ બહુ મહત્ત્વની ને મોટી વાત છે. તો મહિમા સમજી અને બહેનો અહીંયા સ્નાન કરી રહ્યા છે. બધાને ખૂબ જ આનંદ આવી ગયો છે. તો સરસ રીતે સ્નાન કરી અને આ બધા જ નજારાના દર્શન કરી અને હવે બહેનો ધીમે ધીમે પ્રયાણ કરવાની તૈયારી કરી રહ્યા છે. મારે પ્રયાણ કરાવવું છે પણ એમને નીકળવાની ઈચ્છા જ નથી થતી, એટલે વારે વારે તમને સ્નાન કરતા નજરે પડે છે. આ પાછળનો ભાગ છે જેમાં એકદમ શાંત રીતે તુંગભદ્રાજી વહી રહ્યા. જ્યાં પોળો પ્રવાહ હોય ત્યાં શાંત દેખાય અને સાંકડી જગ્યા આવે તો ત્યાંથી આનો પ્રચંડ પ્રવાહ આપણને નજરે પડે છે. જોતાની સાથે જ તમને પણ સ્નાન કરવાનું મન થઈ જાય, આ પવિત્ર જળને પીવાનું મન થઈ જાય એવો સુંદર મજાનો પ્રવાહ તમને નજરે દેખાઈ રહ્યો છે. તો આ તુંગભદ્રાજીની અંદર અમે છેલ્લું આ પંપા સરોવર યાત્રાનું સ્નાન કરી અને નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. બધાએ પ્રસાદીનું જળ પણ પીધું. સ્નાન કરતી વખતે જેટલા તમે બધાએ આને જોઈ રહ્યા છો વિડીયોને, તો એ બધાને યાદ કરીને પણ અમે જરૂરથી સ્નાન કર્યું છે. અને ભગવાનના ચરણમાં એવી પ્રાર્થના પણ કરીએ છીએ કે ભગવાને ઘણી વખત દ્રવ્ય આપ્યું હોય તો શરીર સારું ન હોય, શરીર સારું હોય તો યાત્રા કરી શકીએ એટલો સમય અને દ્રવ્ય પણ ન હોય. આ તો વાંસળી ને પાંસળી બે સારા હોય ત્યારે જ યાત્રા થતી હોય છે. તો એ રીતે આ છેલ્લું સ્નાન કરી અને અમે અમારા ઉતારા તરફ હવે રવાના થવાની તૈયારી કરીએ છીએ. પંખીડાઓ પણ સુંદર સંધ્યા સમય હોય તમને નજરે દેખાઈ રહ્યા છે. તુંગભદ્રાની અંદર જળપાન કરવા માટે જાણે આવ્યા હોય એમ આ પંખીડાઓ બેઠેલા છે. તો આ દિવ્ય દ્રશ્યને નિહાળતા ધીરે ધીરે ઓટોના માધ્યમથી હવે અમે પ્રયાણ કરી રહ્યા છીએ. સૌને ભાવથી અમારા જય સ્વામિનારાયણ.